રોજામાં તકલીફ ઓછી થાય અને રોજામાં તમારા શરીરને વધારેમાં વધારે ફાયદો પહોંચે તેના માટે 3 ટિપ્સ આપું છું, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં શહેરી ક્યારેય પણ છોડવી નહીં, જરૂરથી કરવી. અને ખાલી શહેરીમાં ચા, રોટલી કે પરાઠા ના ખાવા, પ્રોટીનવાળું ખોરાક લેવું, જેમ કે ચણા, ઈંડા, પનીર, ઓટ્સ, પીનટ બટર વગેરે. અને પાણી પણ લિમિટમાં પીવું જોઈએ, ખાલી 2 થી 3 ગ્લાસ. વધારે પાણી પીશો તો એ નીકળી જ જશે. પ્રોટીનવાળું ખોરાક લેવાથી ભૂખ ઓછી લાગે છે અને આખો દિવસ ફૂર્તી રહે છે. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, રોજું ખોલે એટલે જામી નહીં પડવાનું. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, રોજું ખુલે એટલે જામી નહીં પડવાનું, થોડુંક કંટ્રોલ રાખવાનું. જેવો તોપ ફૂટે, લાવ કબાબ, લાવ સમોસા, લાવ ભજીયા, ઉપરથી ફાલુદો ગચકાવી જાય અને શરબત તો નોખું. આટલું બધું લોડ એકસાથે પેટ ઉપર પડશે તો ગેસ, એસિડિટી થઈ જશે અને રોજાથી જે ફાયદો શરીરને મળ્યો હશે એ બધુંય ધોવાઈ જાય. રોજું હંમેશા ખજૂરથી ખોલવું, અડધો ગ્લાસ પાણી પીવો, થોડાક હલકા ફુલકા ફ્રૂટ લેવા, બસ અહીંયા રોકાઈ જવું. પછી નમાજ પડી આવો અને નમાજ પડીને તમારે આવીને જે ખાવું હોય તે ખાઓ. અહીંયા તો ઓલો બાપુ ભલે અજાન દીધે રાખે, આપણે દાબો. ત્રીજું, રોજું ખોલ્યા પછી 15 મિનિટ જેવું ચાલવું, જેનાથી શુગર કાબૂમાં રહે છે, પાચન થાય છે અને વજન નથી વધતું. રમજાનમાં વજન ઘટવું જોઈએ અને શરીર હેલ્ધી થવું જોઈએ. અહીંયા તો ઉલટાનું 2-3 કિલો વધી જાય છે.